ભારતીય બજારો માટે આજે સારા સંકેતો. ગિફ્ટ નિફ્ટી 50 અંક ઉપર. એશિયામાં પણ મજબૂતી. ગઈકાલે અમેરિકાના બજારોમાં રહી નીચલા સ્તરેથી સારી ખરીદારી. નાસ્ટેક 128 અંક ઉપર. ઓપેક પ્લસના ઉત્પાદન વધારવાનું ચાલુ રાખવાની જાહેરાત બાદ કાચા તેલમાં તેજી. $65 પાર નીકળ્યું બ્રેન્ટ. WTIમાં પણ $63 ઉપર કારોબાર. યુએસમાં ઉત્પાદન ઘટવા અને ગ્લોબલ ચિંતાથી આવી તેજી. ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઉછાળો. 3 સપ્તાહની ઊંચાઈ પર સોનું તો 2 મહિનાની ઊંચાઈ પર ચાંદી. કોમેક્સ પર $3,400 પાર નીકળ્યું સોનું. નબળા ડોલર અને ગ્લોબલ અનિશ્ચિતતાથી આવ્યો ઉછાળો. ગ્રાસિમના બોર્ડે ₹1,000 કરોડ એકત્ર કરવા આપી મંજૂરી. પ્રાઇવેટ પ્લેસમેન્ટ બેસિસ પર એનસીડીઝ દ્વારા રકમ એકત્ર કરશે કંપની. ટ્રક ઓપરેટરને ડિજિટલ પ્લેટફોર્મ સેવાઓ આપનારી કંપની સિન્કા લોજિસ્ટિક્સમાં આજે આશરે $645 કરોડની બ્લોક ડીલ શક્ય. ક્વિક રૂટ્સ ઇન્ટરનેશનલ વેચી શકે છે 9% હિસ્સો. $405 પ્રતિ શેર છે ફ્લોર પ્રાઇસ. ત્યાં જ એપ્ટેસ વેલ્યુ હાઉસિંગમાં પણ આશરે 10% હિસ્સેદારી માટે બ્લોક ડીલ શક્ય. $1,495 કરોડ થઈ શકે છે સોદા. અને અમદાવાદમાં આજે થશે આઈપીએલની ફાઇનલ મેચ. આરસીબી અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે થશે ટક્કર.